રાજકોટના ધોરાજીમાં ખાડાના કારણે રાજકોટવાસીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે। વિગતો મળી રહી છે ધોરાજી ખાતે ખાડા જોવા મળ્યા છે, જેને લઈ લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે। તંત્ર ખાડાઓ ન ભરતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ધોરાજીના યુવાનોએ જાતે જ આ ખાડા ભરવાનું કામ શરૂ કર્યું છે। તો મુખ્ય માર્ગો પર વરસાદના કારણે આ ખાડા પડ્યા હતા, જેને યુવાનો જાતે જ પૂરી રહ્યા છે અને મસ્ત મોટા ખાડાના કારણે અકસ્માતનો ભય પણ ઊભો થયો છે રાજકોટના ધોરાજી ખાતે। ત્યારે તંત્રનું કામ સ્થાનિકોએ કરીને પોતાનો રોષ ઠાલવ્યો છે। તો ખાડાઓથી વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। રાજકોટના ધોરાજી ખાતે ખાડા પડ્યા છે, જેના કારણે રાજકોટવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને યુવાનો જાતે જ આ ખાડા પૂરી રહ્યા છે। તંત્ર પોતાનું કામ ન કર્યું, જેના કારણે સ્થાનિકો જાતે જ હવે આ ખાડા પૂરવાની કામગીરી માટે રસ્તા ઉપર ઉતરવા માટે મજબૂર થયા છે અને તેઓ જાતે જ આ ખાડા પૂરી રહ્યા છે। ત્યારે તંત્ર ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી સામાજિક કાર્યકર। આજ ધોરાજીના જુનાગઢ રોડ ઉપર ઠક્કર બાપા છાત્રાલય અને એજર કેન્દ્રીય સ્કૂલ પાસે આજે જુનાગઢ રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે। તંત્ર દ્વારા જે કામગીરી કરવાની હોય તંત્રએ કામગીરી ન કરી, ત્યારે આજે અમે સામાજિક કાર્યકરોને યુવાનોને સાથે રાખીને અમે જાતે ખાડા પૂરવાના પ્રયાસ કર્યા છે અને આ ખાડા પૂરીએ છીએ। જે કામ તંત્રએ કરવાનું એ કામ તંત્ર કામ કરવામાં નિષ્ફળ રહી છે। આ ખાડા આટલી હદ સુધી મોટા છે, 1-1, 1.5 ફૂટના ખાડા છે, જેથી હમણાં જ એમ્બ્યુલન્સ પણ નીકળી, એમ્બ્યુલન્સ છે તેમજ પેસેન્જર વાહનો પણ અહીંથી નીકળે છે। જુનાગઢ રોડ હોવાથી અકસ્માત થવાની પણ પૂરેપૂરી સંભાવના છે। એટલે તંત્રને અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક આ રોડ રસ્તા પૂરવામાં આવે। તારું નામ અને વિગત? મારું નામ વાઘેલા આકાશ હર્ષુભાઈ। શું કહેશો આ રોડ રસ્તાના ખાડામાં? આ બહુ જ ખાડા થઈ ગયા છે, કોઈ ધ્યાન નથી દેતું। ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર કોઈ ધ્યાન નથી દેતું। ઘણા સમયથી આ ખાડા અમે આ રીતે પ્રયાસ કર્યો છે। કેવા ખાડા? ધારાસભ્ય પણ નથી અહીંયા દેખાતા, કોઈ પણ જાતનું કઈ ધ્યાન નથી દેતા અહીંયા। તમારું નામ અને ધોરાજીના રસ્તાની હાલત કેવી છે? ધોરાજીના રસ્તા બહુ બોગસ, અજય સોલંકી મારું નામ। ધોરાજીના રસ્તા બોગસ થઈ ગયા। અવર જવર વારે ઘરે વરસાદ પડે એટલે બહુ રસ્તા ધોવાઈ જાય છે અને ખાડા ખાડા મોટા મોટા થઈ જાય છે। આમાં ફરવાની પણ સમસ્યા રહે છે। આમાં 2-3 જણા જગ્યાએ અમે જોઈએ કિસ્સો બની ગયો કે પડી ગયા અને એક્સિડન્ટ વારંવાર થાય। રસ્તાઓ કેવા છે? બહુ ખાડા મોટા મોટા છે અને મામલતદારે જાણ કરી છે પણ એમાં કઈ ધ્યાન દેતા નથી। બધાને જાણ કરી પણ કોઈ ધ્યાન દેતું નથી। ધારાસભ્યને બધા મામલતદારે અમે ઘણી વાર ગયા છે તો કોઈ આ ખાડામાં શું છે કે વારંવાર ફરી રોડના રસ્તા એવા ધોરાજીને આપણે તંદરવાજા વાળો રસ્તો પાછો બગડી ગયો હોય, બહુ ખાડા થઈ ગયા છે। વરસાદના કેવા પાણી ભરાવે? બહુ અતિથી પાણી ભરાય છે અને સાધન આપવાની મજા નથી આવતી, બહુ ખાડા